વાપીની યુવતી તથા અન્ય છરવાડાની મહિલા ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક નીકળી જતા પરિવાર ચિંતામાં। વાપી શહેરના અરિહંત કોમ્પ્લેક્સ C302 આસોપાલો કોમ્પ્લેક્સની બાજુમાં રહેતી 24 વર્ષીય જ્યોતિ મહેન્દ્રસિંહ તંવર મૂળ રહેવાસી રાજસ્થાન ગત 7 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કસે જતી રહી હતી। તેમની શોધખોળ કરતા કોઈ ભાડ મળી આવી ન હતી અને તેઓ આ દિન સુધી ઘરે પરત ન ફરતા પરિવાર ચિંતામાં મુકાયા હતા અને આ અંગે વાપી ટાઉન પોલીસ મથકે યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। તેમજ અન્ય એક વાપી તાલુકાના છરવાડા હિંમતસિંહ પાર્ક એવન્યુ રેસિડેન્સી સી વિંગ રૂમ નંબર 304 ખાતે રહેતી 41 વર્ષીય રિંકુબેન મયુરભાઈ ભૂત ગત 6 ઓક્ટોબરના રોજ બપોરે 12 વાગ્યાના સુમારે ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક નીકળી ગયા હતા। તેમની શોધખોળ કરવા છતાં આ દિન સુધી કોઈ ભાડ મળી નથી અને તેઓ આ દિન સુધી પરત ન ફરતા પરિવાર ચિંતામાં મુકાયા હતા અને આ અંગે ડુંગરા પોલીસ મથકે મહિલા ગુમ થયા અંગે પરિવારે ફરિયાદ નોંધાવી હતી। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।